જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જો પેલી આવી મારવા ને હાય. ઓલમોસ્ટ બધાના જવાબ સાચા છે. બદ્રી એટલે બોરડી. વેદવ્યાસના આશ્રમનું નામ હતું સમ્યાપ્રાસ. ઋષિ મુનિઓ યજ્ઞ કરવા ગદા જેવું લાકડાનું એક એવું હથિયારની વસ્તુ વાપરે. એટલે આશ્રમની સ્થાપના કેવી રીતે કરે? આ જગ્યાએ ઊભા રહી ફેરવીને એ સમ્યા દૂર ફેંકે. એટલે ઊભા રહીથી સમ્યા જ્યાં પડે એ લાકડાનું એવું સાધન આવે ગદા જેવું, યજ્ઞમાં વપરાય. એ ફેરવીને ફેંકે ને એટલે જ્યાં પડે ને ત્યાં સુધી ઋષિ મુનિનો આશ્રમની કેટલો આશ્રમ સ્થપાશે, બાંધકામ કહીએ આપણી લેંગ્વેજમાં. ઓકે, તો વેદવ્યાસના આશ્રમનું નામ હતું સમ્યાપ્રાસ. આજુબાજુ બહુ જ બોરડી હતી એટલે એને કહેવાયું બદ્રિકા આશ્રમ. અને ત્યાં વિરાજમાન થયા બદ્રી વિશાલ. હું ચારધામ યાત્રા ગઈ હતી તો ત્યાંની બધી જ બસો પર, ટેક્સીઓ પર, લોકલ ગાડીઓ પર જય બદ્રી વિશાલ લખાતું. કારણ કે બદ્રીનારાયણની ત્યાં અને બહુ અતિ બરફ પડે એટલે એવું કહેવાય છે કે નારદજી પૂજા કરવા આવે છે. દીવો પૂજા જ્યારે પણ દ્વાર ઉઘડે છે ખસને લક્ષ્મી, એટલે એવી ને એવી તાજી પૂજા રહે છે. અને ભગવાનને જોશી મઠમાં બિરાજમાન કરે છે, શિફ્ટ કરી દે છે. તો બદ્રી એટલે આમ જો કેમ આમાં કરવું, બદ્રી એટલે બોર ને બોરડી, અને બદ્રી ફળ એટલે બોર. તો ઓલમોસ્ટ બધાનો જવાબ છે ને સાચો થયો. જો